હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બબુ ના, બબુને મારે કઈ નહીં બોલાવ કે ના 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 કર્યા કરજી. એની સરસ મજાનું પાલકનું શાક રેડી થઈ ગયું છે. શું વાત છે બોલો? ટિફિનમાં બે શાક લઈ જવાનું છે. અને નીચે ઉતરીને તો પહેલાથી કહી દીધું કે તું ચાવી ગાડીની ચાવી હું ભરાવી દઉં, બરાબર? તો કશો વાંધો નહીં. આજે બીજી બે ચાવી હંગાત જ લેતો જઉં છું. એક બેનને એમને કોમેન્ટ આપી કે વિશાલભાઈ ગાડીની અંદર જ ચાવી રાખો. 100% હું ગાડી લઈને જ જાઉં છું. એ વાત બી તમારી સાચી છે, પરંતુ એક મેં જે કાલે સોલ્યુશન આપ્યું ને તે યુનિવર્સલ સોલ્યુશન છે. આજુબાજુમાં ચાવી આપવાનું, જે આપણા ગુજરાતી પહેલાથી ટેવાયેલા છે ને, એટલે એ જ વસ્તુ કરી દે. હા, મહેસાણામાં જ ઓફિસ હતી, બરાબર? તો હવે તો તું અમદાવાદ જાય એટલે હવે જોડે રાખજે. હાલે એ જ ને. મહેસાણા જે ઓફિસ હતી તેમાં તો મારી જોડે 3 ચાવી હતી. એક ઘરે રાખતો, એક બાઇકમાં અને એક ગાડીમાં, બરાબર? એટલે હું બાઇક લઈને જઉં તોય મારા ઓફિસ ખુલે, ગાડી લઈને જઉં તોય ઓફિસ ખુલે. કારણ કે 2 વખત આપણે કદી નીકળવાનું નહીં. ના કરીએ તો પછી ઇકો વાળો તો બોલ જ. ઇકો વાળો તો જિંદાબાદ છે અમદાવાદની અંદર. પણ હેરાન થઈ જવાનું કે 2 કલાક આપણે ઓફિસ હોવા છતાં આપણે બહાર બેસી રહેવાનું થાય ને. તો પછી હું ફ્રી નતો બેઠો. નોકરીનો ટાઈમ ના થયો તો બહાર બેસવું પડે. પંચિંગ મશીન માટે નોકરીનો ટાઈમ ના થયો બહાર બેસવું પડે. એટલે કોઈ ટેન્શન નતું. બધું ટાઈમ ટુ ટાઈમ ચાવી આવી ગઈ, ટાઈમ ટુ ટાઈમ વેપારી આવી ગયા, ટાઈમ ટુ ટાઈમ જમી નથી લેવાનું. કશું વાંધો. મેં તમને પહેલા જ કીધું ને કે અમારા અમદાવાદની અંદર છે ને જમવાનો જે સમય જે ખરો ને એ બપોરે 2 વાગે, 2:30 વાગે, 3 વાગે લોકો જમતા જ હોય છે. હું 5:30 વાગે જમવા બેઠો. સુખી માણસ ને. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાલક અને મેથી બંને અડધી અડધી પડી છે, તો એક બનાવીએ તો કોઈ બધાને પહોંચી ના વળે, એટલે બંને મિક્સ કરી અને આપણે સબ્જી બનાવીએ. રેસીપી તમારી સાથે શેર કરું. 4 પરી જેવું મેં તેલ મૂકી દીધું છે. આના અંદર ડુંગળી, મરચાં, લસણ અને ટામેટાં એના પપ્પા માટે આપણે અલગ બનાવવાના છે. બધું આપણે સાથે શેકી લઈએ બધું સરસ. સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. પાલક અને મેથી છે એટલે આપણે મેથી એકદમ માપનું નાખીએ. મીઠું નાખ્યું, હળદર, હિંગ, ગરમ મસાલો, 2 લીલા મરચાં નાખ્યા એટલે 1 ચમચી લાલ મરચું નાખ્યું, 1 ચમચી ધાણા જીરું. બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. સેજવાર એને થવા દઈએ કે ડુંગળીને બધું સરસ ચડી જાય, પછી આપણે એમાં ભાજી નાખીએ. સરસ આપણું મસાલો શેકાઈ ગયો છે. કારણ કે ભાજી તો તરત જ ચડી જાય, પણ આ ડુંગળી અને ટામેટાં જે આપણે નાખ્યા છે ને સરસ વ્યવસ્થિત શેકાઈ જાય ને તો આપણા સબ્જીમાં ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે. અંદર આપણે થોડી થોડી કરીને ભાજી નાખી દઈએ. અત્યારે આ રીતે સુસવાઈ જશે ને પછી આપણે એને મિક્સ કરીશું. અત્યારે બધું મિક્સ કરવા જઈશું તો નહીં થાય. 2 મિનિટ એને ઢાંકીને આ રીતે રવા દઈએ. હવે આપણે ધીરે ધીરે સરસ બધું મિક્સ કરી દઈએ.
અત્યારે શિયાળામાં મેથી ખૂબ મળતી હોય છે, મેથી છે, પાલક છે, એ બધું ઉનાળામાં પણ કાંદલીઓ મળતો હોય છે. સિઝનને જે ભાજી મળતી હોય તો રોજ એક ભાજી તો આપણે ચોક્કસ ખાવી જ જોઈએ. એનાથી આપણા શરીરને સારું એવું બેનિફિટ મળતું હોય છે. સાઈડમાં એક ભાજી તો બનાવી જ જોઈએ. કઠોળ બનાવો તો એક ભાજી સાઈડમાં બનાવી જ જોઈએ. સરસ ભાજી અંદર સોસવાઈ ગઈ છે. બસ 2 મિનિટ એને સરસ તેને થવા દઈશ. છેલ્લા લાસ્ટમાં એમાં ધાણા નાખી દઈશ. અમારી મેથી અને કાંદેલાની ભાજી, અરે મેથી અને પાલકની ભાજી તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. મમ્મી રેસ્ટોરન્ટમાં જો ટીવી જોવા બેઠી, ટીવી સિરિયલ કેન્સલ કરી દેવાની. બોલો ચાલ અહીંયા આગળ એમને તો કેવું બધા બેઠા છીએ આપણે હવે ઘરાક પતાવીએ. 9 વાગ્યા છે એટલે હાલ અમે જે કામ હતું તો પતાવી દીધું અને હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. આવવાનું તારે કાલ પર ખીચડી બનાવશો હું મસ્ત નથી મજા આવી. ગોરધનલાલનું ટિફિન પડ્યું છે બરાબર, એ બેગમાંથી તું લઈ લે. ચલો ભાઈ 9 વાગ્યા છે. શું લાવ્યો બેટા? એ ધનુ તેને વાત કહું બહુ મસ્ત, પણ મારી વાત તો સાંભળ. તું મસ્ત દોડી દોડી લાગે બબુ, તું દોડી લાગે. નહીં લાગતી? હા કાળી મેસ. ચલો ભાઈ શું બનાવ્યું દીધા? હા પાણીપુરી ખાઈ લીધું કે બાકી? સરસ. આ મરચું છે કે શું છે? સંચળ અને લાલ મરચું છે, મિક્સ છે. સરસ. ચલો ભાઈ મસ્ત તીખું પાણી લાગી રહ્યું અને હેતા તો તીખું તો ભાવ જ છે. બાબુ ઊંઘાઈમાં દીકા તને દાદા જોડે સુઈ જા. એ બાબુ કોઈ બોલતી જ નહીં ને તો મારા જોડે તો. હે રિહાણી લાગે મમ્મી. હે બાબુ તમે પાપા જોડે રિહાણી. જો કેમેરો ચાલુ કરું એટલે ફોટો ધનકારી દે. ધની રિહાણી છે મારાથી. બાબુ પાપાને વાલી તો કર. અને વાવા ક્યાં કરી દે? જો વાવા ક્યાં કરી બતાવજો મને. કોને કરી? મસ્ત કરી વાવા. હે વાવા મસ્ત કરી. એ દીકડે કો બોલતી જ નહીં બોલે. આજે એક જોરદાર ન્યૂઝ આયા. જાને અહીંયા ગયા જાન લેવા બરાબર, અને ત્યાં વળી જાની જમાડ્યું. શું જમાડે? પનીરની સબ્જી, આલુ મટર ની સબ્જી જમાડતા હતા. બરાબર. લોકો જમવા બેઠા તો એમાં પનીર દેખાય નહીં. એમાં ને એમાં બાજવાનું થયું લોકોને કે આમાં પનીર તો છે નહીં. એ મારી એમને મેં ન્યૂઝમાં જોયું. બોલો. અને આજે મેં લગભગ ઘણા બધા મારા કોલ બધા મેં કર્યા હતા. એમાંથી 5-6 વેપારીઓ તો એવું કે બીમાર જ પડ્યા હોય, કોઈકને કોઈ દવાખાનું આવેલું, કોઈ ઘરમાં હોય, કોઈ દુકાનમાં હોઈ ગયું હોય. એટલે ભાઈ મેં આટલા બધા કોલ કર્યા, કોઈકને કોઈક બીમાર હતું તો તમારે ત્યાં તો બધા તબિયત પાણી તો હારી હે ને ઘરમાં? એ ખાલી કોમેન્ટમાં કહેજો. બીજો કોરોનાનો બાપા માંડ તો આમાં બહાર નીકળ્યા છે, બીજો કોરોના આવ્યો છે. અમદાવાદમાં ખાસા કાલે કેસ આવ્યા, પરમ દિવસે 9 આવ્યા હતા. એ ટ્રાવેલ હિસ્ટ્રીના કારણે, ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી હોય તો એ પોસિબલ થઈ શકે. બાકી હાલ કોઈ ગભરાવ જેવું છે નહીં. પણ આ તો કોરોના છે, આપણે બધા અનુભવી તો થઈ ગયા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ વધારે કોઈ હેરાનગતિ આપણા લોકોને ના કરે. અને કાલે આપણે પૂછ્યું હતું કે ભાઈ શાની આપણે પાર્ટી કરવાની છે, તો ઘણા બધાએ કોમેન્ટ કરી છે. બધાને ખબર તો પડી ગઈ છે કે ભાઈ 10K સબસ્ક્રાઈબરની પાર્ટી આપણે કરવાની છે. પણ હાલ કેટલા થયા છે? 67 એટલે આજ રાત સુધી કદાચ 60 પૂરા થઈ જશે. 9,960 થઈ જશે. 40 ખૂટવાના છે. આઈ હોપ કે રવિવાર સુધી થઈ જાય. બરાબર. હું ધારું ને તો આ 100-200 હું પ્લસ કરી શકું છું.
પણ હું નથી કરતો. કારણ કે જે ઓટોમેટિક જે કહીએ ને કે જે પ્રેમથી બધા જે સબસ્ક્રાઇબ કરે ને એની બહુ જ મજા આવે. કારણ કે આપણે જેટલા બી સબસ્ક્રાઇબ કરીએ બધા ફેમિલી મેમ્બર છે. ત્યાં રેસ્ટોરન્ટ પર બેસો ને તો દિવસના 2 જણા તો આપણા વિડીયો જોઈને જ આવે. તો મેં કીધું લાઈક બાઈક કરો છો, કોમેન્ટ બોમેન્ટ કરો છો કે ના, અમે ખાલી જોઈએ જ છે તમને, કે આમ તો વિડીયોમાં જોયા હતા પણ આજે તમને રૂબરૂ જોયા. કે મેં કીધું સરસ, પણ હવે લાઈક ને કોમેન્ટ ચોક્કસથી કરજો. તો કે ચોક્કસ કરીશું. વિશાલભાઈ એમ પણ આમંત્રણ આ યંત્ર મંગાવેલું છે, તમારા જણાવ્યા મુજબ સારું રહે છે 100%. આપણે આંકડાશાસ્ત્રનું તમને એક આગળ વિડીયો બતાવ્યો હતો ને, શું ચાલી રહ્યું છે? 1 જ મિનિટ. ઓકે, ઠીક છે, સારું. ચલો, મારામાં ક્યારના વરી ઘણા ઓટીપી પડી રહ્યા હતા. ઈમેલમાં ઓટીપી પડ્યા, મેસેજમાં ઓટીપી એમ પડે. કારણ કે મેં હમણાં એમેઝોનની અંદર રજીસ્ટ્રેશન કરેલું છે B2Bની અંદર. મેં તો આ લોકો એમ્પ્લોય થઈને તમે જાતે મારું લોગિન કેવી રીતે કરો છો? એટલે ફેક પાસવર્ડ આપેલો છે, એનાથી આ લોકો લોગિન કરે છે. બીજું કોઈ તકલીફ તો નહીં, કારણ કે ટ્રાન્ઝેક્શન કોઈ થવાના છે નહીં, એટલે કોઈ ટેન્શન જેવું નહીં આપણને. તો આ તો બધું પૂછવું પડે, કારણ કે 10 વાગ્યા છે યાર. 10 વાગ્યા તો લોગિન કરવાનું કોઈ મિનિંગ નથી ને. 11 સેટરડે છે 100%. કારણ કે આપણે શુક્રવારની 11 તો કરી નથી, શનિવારની જ 11 કરવાની છે. આજે મારા દુબઈથી પણ મેસેજ આવી ગયો છે કે વિશાલભાઈ શનિવારે 11 છે. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસીની ડબલ ડ્યુટી લાગી ગઈ છે, ખૂબ થાકી જતા હશે. રુચિતા ખૂબ સમજદાર છે એટલે બધી દોડી શકે છે. ધન્વીને કોઈ એવી રચનાત્મક પ્રવૃત્તિમાં લગાડો જેથી રુચિતા ટેન્શન ઓછું ને માસીનો થાક ખૂબ જ માસીનું શાક ખૂબ સરસ છે. હું શાકલે મોતે થાક સમજી ગયો. 100% રત્નાત્મક પ્રવૃત્તિમાં તો અમારે બી થોડું પ્રોગ્રામ તો છે ને, એનું કરાવે છે રુચિ. તો લોટ આપી દેવો, એ બધું મથ્યા કરે, પછી રમકડા આપી દેવા કર્યા કરે છે. એકે ચાવી, ગાડીની ચાવી સાથે રાખો. 100% મેં ચાવી આજે ઓલરેડી એક જગ્યાએ આપી દીધી અમદાવાદમાં, મારા કોમ્પ્લેક્સમાં, એટલે હવે મારે ટેન્શન નહીં રહે. ગિફ્ટમાં શું ભાઈ આપ્યું? કમલેશભાઈ, વિશાલભાઈ ઓપનિંગમાં રોકડા લેતા તમે. કમલેશભાઈનું મને ખબર નથી. તે ભાવેશ ના લે, કમલેશ રોકડા લે. હા, રોકડા હારા. હા, બધા રોકડા ચાલે છે. नहीं विशाल भाई, तुम्हें हिंदी लैंग्वेज सारी फावती है. हाँ, वो फाती है अपने को. ठीक है, अमुक में कुछ ना वांधा हो जाता है, क्योंकि गुजरात के बहुत सारे बाहर के जो कस्टमर होते हैं ना, अभी झारखंड से फोन आ रहा था मेरा, तो झारखंड वाला ट्रांसपोर्ट में थोड़ा दिक्कत हो गया था उसको, બધું प्रॉब्लम आया करे, એટલે આપણે एडजस्टमेंट કરી લઈએ છે. અને मेरे को हिंदी बोलना बहुत अच्छा लगता है, पर कुछ में थोड़ा वादा हो जाता है, पर हम मेहनत कर लेते अच्छी तरह से. बोलो क्या बायो चढ़ा के हम किसी को थका देंगे. કારણ કે મારા મોટા ભાગના જે કસ્ટમર છે ને એ બધા હિન્દીમાં, મારા બધા મોટા ભાગના જે વિડીયો કરે ને હિન્દીમાં બનાવવા પડે, કારણ કે ઓલ ઇન્ડિયાનું આખું માર્કેટ લાગે, એટલે ત્યાં આગળ ગુજરાતી બોલવાની કોઈ મિનિંગ પણ નથી. અને કોઈ ઇસ્યુ આવે, કોઈ તકલીફ જેવું હોય તો કોમેન્ટમાં કહી દેવાનું કે વિશાલભાઈ આમાં આવું છે, આવી રીતે કરજો. કારણ કે શું છે, અત્યાર સુધી આપણે તો ગુજરાતીમાં બોલતા હોઈએ, સડનલી આપણે હિન્દીમાં બોલવાનું ચાલુ કરીએ, જે બોલવાની જે ફાસ્ટ સ્પીડ આપણે ગુજરાતીમાં હિન્દીમાં પકડ બહુ ઓછી આવે, પણ પ્રેક્ટિસ કરતા પછી હિન્દી આપણે કો ફા જાયગા. તમારે દેશ કે થવાનું સેલિબ્રેશન કરવાનું છે. ઓકે, વિડીયો થોડો 25 ડિસેમ્બરે વિશાલભાઈ સિક્રેટ શાંતાભાઈને લકી પર્સનને આપવાના છે. 25 ડિસેમ્બરે ક્યારે? 25 ડિસેમ્બરે ને, સોમવાર. સિક્રેટ શાંતાભાઈને લકી પર્સનને ગિફ્ટ આપવાના છે. ઓકે, હારું, તમે ગિફ્ટનો સિમ્બોલ મૂકી, તમારું ગિફ્ટ તમે ગિફ્ટ નતું લખ્યું. હા, ગિફ્ટ આપીશું. મેં ભાવેશને કાલે જે વસ્તુને કહી દીધું છે, મને એક માણસ બેહાડવાનો ઘંટડી લઈને, ચોકલેટો આપવાની, પછી પૈસા વળી.
બહેણી લઈએ તો પછી માં પડે. છોકરાઓથી અમાર છોકરું જયારે ચોકલેટ લે ને તારે એ જોતું નહીં કઈ બ્રાન્ડ છે કે શું છે, એને બસ ખાલી સ્વીટ દેખાય છે, પ્રેમ દેખાય છે, મને આપી છે ને પ્રેમ જોવાનો. તો અમે રેસ્ટોરન્ટમાં પણ રાખેલી છે ચોકલેટ. પહેલા દિવસ કહી દીધું ચોકલેટ મૂકી જ દેવાની. છોકરાને ચોકલેટ આપી ખૂબ ખુશ થઈ જાય. अनलिमिटेड सैंडविच साथ अनलिमिटेड पिज्जा પણ સ્ટાર્ટ કરો. सैंडविच में अपने को वाधा पड़ जाता है. મારે ડીશો ઉઠાવી પડે કારણ કે પેલો બિચારો અંદર ધોતો હોય એટલે. હું આજે તો 8 વાગે આવ્યો ને તો 9 વાગે હું બહાર નીકળ્યો. અમુક વખતે શું થાય, પબ્લિક આવી જાય ને તો બધી સાથે જ આવી જાય, અને ના આવે તો છૂટક આવી જાય, એટલે એવું થાય છે. 100% ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ બધું કરીશું, કારણ કે એ જ રેસ્ટોરન્ટની અંદર એક બે બીજા જો કોન્સેપ્ટ લાવવાનું પ્લાનિંગ ચાલુ છે. મતલબ પહેલે તમારો પ્રોગ્રામ ફિક્સ જ છે, પણ સ્ટેપ બાય સ્ટેપ કહીએ ને કે એક છોકરાને આપણે પહેલા સેટ કરી દઈએ, પછી બીજા છોકરાને સેટ કરાય, બે છોકરાને ભેગા સેટ કરવા બેસો તો ના મેળ પડે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે કરીશું. આઈ રિક્વેસ્ટ યુ મેન્ટેન્સ પ્રોફેશનલિઝમ યોર રેસ્ટોરન્ટ. I someone from the register please restaurant nice but you need young lady front and not auntie. 100% સ્મિતાબેન. પણ આ તો શું છે, ઘરનું માણસ ત્યાં હાજર હોય, મમ્મી ખાલી એને છે ને હરખના કારણે જાય છે, એ તમને કીધું. મારા માટે કોઈ નોકરી નહીં, બરાબર. જો હું તો 9 વાગે તો અત્યારે ઘરે આવી ગઈ, અને મોટે ભાગે તો ભાવેશ જ બેસે, હું સાઈડમાં જ બેસી રહું. પછી ભાવેશને ક્યાંક જવાનું થાય તો મને હવે કોમ્પ્યુટર પેલું ટચ સ્ક્રીન વાળું શીખવાડી દીધું છે કે મમ્મી તો આપણે હેન્ડલ કરી લઈએ. અને રેસ્ટોરન્ટ તો જેને છે એ લોકોને બધાને ખબર હશે કે ભાઈ રેસ્ટોરન્ટ છે ને એક આપણો જીવ છે, બરાબર છે. એટલે જ્યાં જીવ હોય ને કે ભાઈ બાળક મેં તમને આગળ કીધું હતું, ત્યાં આગળ તમે જોડે બેસવું પડે. બધા માણસો કમ્પ્લીટ વિશ્વાસુ જ હોય, બરાબર છે. પણ તો પણ છતાં આપણી એક હાજરી હોય ને તો કહીએ ને કે પેલું માનો પડછાયું હોય એના જેવું છે. તમે હાજર ઊભા રહો ને તો ધંધો તમારો સારો એવો ચાલે, કારણ કે કસ્ટમરને શું પ્રોબ્લેમ આવે, શું નથી આવતું, એ બધું સોલ્યુશન તમે એઝ અ ઓનર તરીકે તમે આપી શકો. માણસ કશું ના કરી શકે, ના કંઈક વધારે કંઈ બોલી પણ શકે. એટલે મમ્મીને એક હરકના કારણે જાય છે ને આજે એ વસ્તુની અંદર ડિસ્કશન, મતલબ મમ્મીના કારણે એક બીજો કંઈક માણસ લાવો ને એના બધે મારા ભાવેશને સારી એવી ડિસ્કશન પણ થઈ ગઈ હતી. એના ભાવેશને 2 માણસો લાવવા છે, મેં 2 માણસો કેન્સલ કર્યા, મને એક જ માણસનો એકની જ જરૂર, પછી બધા અંદર આટા જ મારે જાય. એટલે હંમેશા કયો માણસના જોડે કેવું કામ કરાવવું ને એને શીખવું પડશે, બરાબર છે. એટલે બધું ખાસ બધી ચર્ચા હતી મેં કરી છે. આવ્યું કે ભાઈને સોલ્યુશન આવી જશે. ભાઈ અમે મહેસાણા આવ્યા હતા તમારી ખુશીમાં સામેલ થવા, પણ અમારે નજીકના સગા સૌજન્ય ગુજરી ગયા એટલે ઓપનિંગમાં આવી ના શક્યા. કશો વાંધો નહીં બેન, હવે નેક્સ્ટ ટાઈમ આવો, મોસ્ટ વેલકમ. ખાસ મુલાકાત લેજો. હું હાજર હોઉં કે ના હોઉં, મમ્મી હાજર હશે રાતના ટાઈમે, બરાબર. હું હાજર હોઈશ 8 થી 9ના ટાઈમે, પછી મારે અહીંયા ઘરની ડ્યુટી હોય ને. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.